Morning all of you, here is female health worker Hetal Danidaria. મોસ્ટલી પ્રાઇમી ગ્રેવિડા એન્ટીનેટલ વુમન સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પહોંચે, જેને છઠ્ઠો કે સાતમો મહિનો સ્ટાર્ટ થાય ત્યારે બેબી મૂવમેન્ટ થવાથી એનું પેટ ટાઈટ થવા લાગે છે. તો તે ડરવા લાગે છે કે આ લેબર પેઇન તો નથી ને, એટલે ઇમરજન્સીમાં તે ડૉક્ટરને ફોન કરે છે અથવા તો હોસ્પિટલાઇઝ થાય છે. ઇટ્સ કોલ્ડ ફોલ્સ લેબર પેઇન. તો આજે આપણે ફોલ્સ અને ટ્રુ લેબર પેઇનને ડિફરન્શિએટ કઈ રીતે કરવું એની ચર્ચા કરીશું. તો ફોલ્સ લેબર પેઇનમાં જેમ આગળ વાત કરી તેમ એએનસી હોસ્પિટલ આવે છે અને કમ્પ્લેન કરે છે કે પેટ ટાઈટ થવા લાગે છે. જ્યારે ડૉક્ટર ઇન્ટરનલ ચેકઅપ કરે છે ત્યારે સર્વિક્સ પણ ઓપન નથી હોતી અને કોઈ પ્રોબ્લેમ હોતો નથી, જેને ફોલ્સ લેબર પેઇન કહે છે. જનરલી આ સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી સ્ટાર્ટ થાય છે અને મેડિકલમાં એને બ્રેકસ્ટોન એક સાઇન કહેવાય છે, એટલે કે તમારું બોડી નોર્મલ ડિલિવરીને ટ્રુ લેબર પેઇન સહન કરવાની તૈયારી કરી રહ્યું છે. જેના મેઇનલી 2 થી 3 ફીચર્સ હોય છે. ફર્સ્ટ છે ઇરેગ્યુલર, એટલે પેટમાં દુખાવો થાય છે પછી થતો નથી, એ રીતે એનો કોઈ ટાઈમિંગ ફિક્સ હોતો નથી. સેકન્ડ છે માઇલ્ડ પેઇન, જે સહનશીલ હોય છે. દુખાવો બહુ પેઇનફુલ હોતો નથી. સપોઝ તમે વોક કર્યું, પોઝિશન ચેન્જ કરી, રેસ્ટ કર્યો તો પેઇન પોતાની જાતે જ દૂર થઈ જાય છે. થર્ડ છે ટમી પેઇન, જે બેકના ભાગમાં દુખાવો હોતો નથી, પેટના આગળના ભાગમાં દુખાવો જોવા મળે છે. તો આ હતી ફોલ્સ લેબર પેઇનની વાત. અને હવે વાત કરીએ ટ્રુ લેબર પેઇનની. જનરલી આ 8મા કે 9મા મહિને થાય છે, જે કન્ટિન્યુઅસ આવશે, રેગ્યુલર પેઇન આવશે. આ પેઇન એક ઇન્ટરવલમાં આવશે. ફોર એક્ઝામ્પલ અડધા કલાક, કલાક કે 1.5 કલાકમાં તમારું પેટ ટાઈટ થવા માંડશે, જેની સાથે પેઇન પણ હશે. સ્ટાર્ટિંગમાં તે ધીમું હોય છે, ત્યારબાદ ધીરે ધીરે વધે છે. આ પેઇન પણ રેગ્યુલર હશે. રેસ્ટ કરવાથી, વોક કરવાથી કે પોઝિશન ચેન્જ કરવાથી પણ પેઇન જતું નથી. કન્ટિન્યુઅસ પેઇન રહેશે, અનકમ્ફર્ટેબલ ફીલ થશે, તેથી તમે તરત જ તમારા ફેમિલી મેમ્બર્સને જાણ કરશો. આ પેઇન બેકથી સ્ટાર્ટ થાય છે અને ટમી સુધી કોન્ટ્રાક્શન આવશે અને થાઈ સુધી રેડિએટ થશે. આની સાથે અમુક સાઇન્સ છે, જેમ કે ઇન્ક્રીઝ સર્વાઇકલ ડાયલેટેશન, એટલે કે સર્વાઇકલ ડાયલેટેશન વધે છે. સો પ્રેઝન્ટેશન, એટલે કે સર્વાઇકલ ડાયલેટેશન થવાથી વ્હાઇટ અથવા બ્રાઉન કલરનું સ્ટીકી ડિસ્ચાર્જ થશે. એન્ડ લાસ્ટમાં નોઝિયા વોમિટિંગ થશે. હવે લાસ્ટમાં ટ્રુ લેબર પેઇનના 6 પોઈન્ટ્સ સમરાઇઝ કરી લઈએ. ફર્સ્ટ ઇઝ કોન્ટ્રાક્શન રેગ્યુલર અને રિધમેટિક હોય છે. સેકન્ડ ઇઝ લોઅર બેક પેઇન એન્ડ લોઅર એબ્ડોમિનલ પેઇન. થર્ડ ઇઝ સો પ્રેઝન્ટ. ફોર્થ ઇઝ ઇન્ક્રીઝ સર્વાઇકલ ડાયલેટેશન. ફિફ્થ ઇઝ નો રિલીવ રેસ્ટ. એન્ડ લાસ્ટ વન ઇઝ ઇન્ક્રીઝ ઇન્ટેન્સિટી એન્ડ ફ્રીક્વન્સી ઓફ પેઇન. તો આ હતું ટ્રુ લેબર પેઇન અને ફોલ્સ લેબર પેઇન બંને વચ્ચેનું ડિફરન્સ. આ સાયન્સ એનાલિસિસ કરવા છતાં પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકતા નથી કે આ ટ્રુ લેબર પેઇન છે કે ફોલ્સ લેબર પેઇન, તો બેસ્ટ છે કે હોસ્પિટલાઇઝ થઈ જવું અને તમારા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું. થેન્ક યુ.